2026 પ્રવેશ ઉત્સવમાં સીએમઓ ઓફિસ કે ગુજરાતનો આખો તંત્ર જ્યાં ચાલે છે તેની વ્યવસ્થા જોડે છે એવા સંદીપસિંહજી ચાવડા સાહેબ, મને જો અવસર મળ્યો જ છે તો હું સાહેબ માટે હવે વધારે બોલું તો પછી મને એકલા ટકોર કરે છે. આટલો બધો સંગમ ને આવું બધું કે ઘણો ન કરો, પણ ખરેખર એક શિક્ષણની એક તાકાત છે કે ગામડામાંથી તૈયાર થઈ અને મુખ્ય જગ્યાએ મુખ્ય જવાબદારીઓમાં બેસે છે. એમાં માત્ર કોની તાકાત હોય તો શિક્ષણ છે. એનું ઉદાહરણ હોય તો બાપુ સાહેબ છે. એવા સંદીપસિંહજી, ડોક્ટર અવનીબેન, જેમને હમણાં જ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા છે, એટલે એમને આપના વતી અભિનંદન આપું છું, તાળીઓથી વધાવી લઈશું. બાકી બધા મિત્રો સદે મંચને વંદન કરું છું. ચલાવી લેજો. વ્યાસજી, ઘણી વાર એવો પ્રશ્ન આવે છે તમારું હોય ત્યારે તો અમે મોટા ઉપાડે નામ લઈને મારો વારો આવે તો સરકાર નથી વળતા છો. પણ આપ સર્વેને આજે મળવાનું થયું. સાહેબ, આ ચોરા ગામની વાત કરું તો હું લગભગ 2006 આજથી આવું છું. સરપંચ તરીકે ચૂંટાયો. મારો અભ્યાસ પૂર્ણ થયા પછી આનો આ ઉત્સાહ, આના ગામ લોકો, આના શિક્ષકો વ્યવસ્થામાં બદલાતા હશે, પણ પહેલા કરતા હાલ થોડો એને વેગ સારો મળ્યો છે. આચાર્ય સાહેબ અને ગામને અભિનંદન આપો કે મસ્ત બગીચો જે આજુબાજુના ગામડામાં નથી એવો તમે બગીચો પણ સારો બનાવ્યો છે. એટલે અભિનંદન છે. ખૂબ સારું કામ કરો. માત્ર શિક્ષણનું કામ નહીં કરતા, એની સાથે સાથે જે જરૂરિયાત છે, વ્યવસ્થાની જરૂરિયાત છે, એમાં પણ ધ્યાન આપો છો. એટલે આપણે અભિનંદન છે. વિશેષ તો સાહેબને સાંભળવાના છે. સાહેબ, આ ગામમાં જે તે વખતે જાગીરી વખતે મારા વડવાએ આ ગામની સેવા નાના મોટી કરેલી. દાદીભાઈ, જે તે વખતે જાગીરી વખતે જે 16 ગામ રામસુના જાગીરદારીના હતા, એ પૈકીના 2 ગામ અમારા કોર્ટમાં આવતા. એ વખતે પણ જ્યારે હું ચોરા આવું ત્યારે વ્યક્તિગત મને લાગણી હોય છે. દરેક ગામના મારા માટે સમાજ છે, પણ વ્યક્તિગત જ્યારે ચોરા આવવાનું થાય ત્યારે જેમ આ બાળકોને જોઈ સાહેબ ખુશ થાય ને, એમ તમને જોઈને હું પણ ખુશ થઉં છું. વિશેષ અમારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો. બાકી જાહેર મંચથી એક સાહેબની હાજરીમાં તમારે જે એક શાળાની જરૂર છે તો આજ અવસર આવી જ ગયો છે. જ્યાંથી કામ કરાવવાનું છે ને ત્યારે તમે તાળીઓ જો એટલે કેટલો વિશ્વાસ છે. અને જે એવી મુખ્ય જગ્યાએ તમે જઈને, આમાં શું છે, ઘણી વખત અંદરનો આત્મા હોય તો એ ભેટારો કરાવી દે. આપણે પરમાત્માની બ્રહ્માંડની એક શક્તિ ઉર્જા એવી છે કે ઘણી વખત એવું થાય કે કલ્યાણ મગજમાં વિચાર આવે, કલ્યાણના ફોન આવી જાય, મગજમાં વિચાર આવે, દારજી ભી મળી જાય. આવું બધું થાય છે. બ્રહ્માંડની જે શક્તિ છે, બ્રહ્માંડની શક્તિ રૂપે આજે પણ એ શક્તિના આશીર્વાદ રૂપે આપને સાહેબ મળ્યા છે. તમારો પ્રશ્નનું એક સોલ્યુશન છે. ખૂબ સરસ રીતે આવી ગઈ છે. વાત બીજી, સાહેબને એસએમસી મીટિંગ થાય અથવા તો જે મળવાનું થાય એટલે તમારી રજૂઆત કરજો. વાત બીજી, સાહેબ, આ વિસ્તાર એટલે હુડકો ભટ્ટ વિસ્તાર, તળિયો ઊંડા ગયા, શિક્ષણ ઓછું પણ સમજણ સારી. વિવેક તમે જુઓ તો કોઈ વડીલ બીજા હાથે ના થાય વચ્ચે આંખ ના. મને તો એક વરે આનંદ છે. પરવેશ તો મેં કીધું બાળકોનો હોય કે વડીલોનો હોય, કેટલું બાળકને ધ્યાન રાખતા. બાકી તો બાળક બિહાય કોઈ બીક આવે એવું વાતાવરણ નહીં. અહીંયા આવે તો બધું વ્યવસ્થિત થઈ જાય. બાળક પ્રત્યે થોડું એને છૂટું મૂકજો, આવવા દેજો અને સ્વતંત્રતા રાખજો. હા, બાથમાં ભીડીને રાખતા, લાડ કરવાના પણ તેમાં શિક્ષણ આપીને કરજો. બાકી હા લાડમાં રાખ્યો તો આ સમયની અંદર શિક્ષણ વગર જો કોઈ રહી ગયું તો એનાથી મહાન પાપ કોઈ નથી. મોટું પુણ્ય હોય તો શિક્ષણ આપવાનું એ અવસર મળ્યો છે. સાથે મળી ગામજનો, વડીલો અને વાલીઓ અને શિક્ષકો એક સાથે તાલ મેળવીને આગળ ચાલો. બાકી તમારો વિષય પાણીનો હતો, એમાં સર્વે થયું છે અને પરણભાઈ સાહેબ પણ તમારા પર હવે લાગણી રાખે છે, રાખતા હતા. એટલે ચિંતા ન કરતા. વિકાસ થયો છે, થશે ને થશે. એ પૈકીના રોડનું કામ હતો. ગોકુળ ગતિએ થોડું ચાલતું એવું લાગતું હતું, પણ હવે થોડા દિવસમાં ઝડપી થઈ જશે. કારણ કે તમે કામ જ એવું ઝડપી સારું કર્યું છે. એટલે હવે મૂળ કરવા વાળાને ઉચ્ચારે છે. ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ સરસ વાત.